પાણી ભરીને દો તો એમાં લપ થઈ ગઈ હવારમાં. હા તો તમે કઈક કરો હવે. આમ અમારા સરપંચ આવી રીતે ભૂલતા અરે પણ જાય. આ જો એક કામ કરો તમે, હાંજે મારા ઘરે આવો, આપણે બે થઈને એને કરશનભાઈ ના ઘરે જઈને એની બાયડી ગોતી આવશે. અરે હવે આ કરશનભાઈ ક્યાંથી વચમાં આવ્યા? કરશનભાઈ નહીં. અરે આ ના ધીરુભાઈ ની ઘરે જઈને એની બાયડી ગોતી આવશે ને કાનાભાઈ ની બેન ગોતતા આવશે ભાઈ. અરે કાનાભાઈ ની બાયડી ભાગી ગઈ હે, ધીરુભાઈ ની તો બેન ભાગી છે. તો કરશનભાઈ નું કોણ ભાગ્યું છે? અરે કરશનભાઈ તે વચમાં જ નથી. કરશનભાઈ કોણ છે? આ કરશનભાઈ મારે ખમો પેલા દવાનું કઈ કરવું જોઈએ જગદીશભાઈ. અરે હું જગદીશભાઈ નથી બોલતો યાર, તમે શું કરો છો? તો કોણ બોલો? ધીરુભાઈ બોલો. અરે ધીરુભાઈ અરે તમને હું કીધું તો. ધીરુભાઈ નથી, હું મિતભાઈ બોલું છું. મિતભાઈ ઓલા જ ને કે એને 2 મહિના પેલા લગ્ન થયા ને છૂટું થઈ ગયું. ના ઈ મિતભાઈ બીજા. તો ઈ મિતભાઈ કોણ કે જેના છૂટા છેડા થઈ ગયા? એ કાઈ નથી થયું. ઈ કોઈની બાયડી નથી ભાગી, કોઈની બેન નથી ભાગી. તમે ફોન મૂકો, ઈ મને નથી આ લપત નથી કરવી તમારી યાર. હું એટલે જ તમે દવા પીતા જાઓ પેલા. હું આ ગામમાં હે ને પગી એટલે જ નતો બનતો કે મને કઈ ને બધા આમ જ કરશો કે ગોતી દો એટલે હું પગી બન્યો હું. પણ પગી નથી. તમે સરપંચ છો, સરપંચ. આ મારે ગામમાં બેઠક બોલાવી પડશે કે આપણો સરપંચ બદલાવો. હું સરપંચ છું એમ? હા ખમું તો કદાચ મને એને યાદ આવ્યું કે મારી દવા કદાચ કબાટમાં હે. હું હમણાં દવા તમે પી લઉં, પછી તમે ફોન કરું. દવા પીને અત્યારે ફોન કરો મને. એસી હા, હું પેલા દવા પી લઉં ને ભાઈ ફોન કરું.